વડોદરા શહેરમાં આગામી 23 માર્ચે શહીદ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા ફતેગંજ બ્રિજ નીચે એક શામ શહીદો કે નામ શીર્ષક હેઠળ વિશેષ મલ્ટીમીડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે। આ આયોજનમાં યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ તેમજ અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહેશે। કાર્યક્રમ દરમિયાન શહીદોના જીવન પર આધારિત પ્રસ્તુતિઓ, વિડિયો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમની શૌર્યગાથા રજૂ કરવામાં આવશે। મૌલિક દેસાઈએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલી શહીદોની પ્રતિમાઓ અને સ્મારકોની સાફસફાઈ અને જાળવણી માટે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવશે। જ્યાં ક્યાં ખામીઓ હશે તેને ઝડપથી સુધારવામાં આવશે, જેથી શહીદોને યોગ્ય સન્માન મળી રહે। 23 માર્ચ શહીદ દિવસ તરીકે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વર્ષોથી આ દિવસે સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે। એની સાથે સાથે આ વર્ષથી 23 માર્ચના દિવસે રાત્રે 8:30 વાગે આપણા શહીદોને યાદ કરવા માટે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 50 કરતાં પણ વધારે કલાકારો સાથે મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોમાં વડોદરા શહેરના 5000 કરતાં પણ વધારે નાગરિકો અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાવાના છે। યોગી પાઠક કે જેઓ મેરા દેશ મેરા સનાતનના પ્રણેતા છે, આ કાર્યક્રમના મુખ્ય કલાકાર છે। તેમના સાનિધ્યમાં આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, યુવા મોરચાના અમારા પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થનાર છે। મારી આપ સૌ વડોદરા શહેરના નાગરિકો અને યુવાનોને નમ્ર અપીલ છે કે આવો 23મી તારીખે સાંજે આપણે આપણા શહીદોને યાદ કરીએ, આપણા શહીદોને આપણે સાચી સ્મરણાંજલિ આપીએ। એક શામ શહીદો કે નામ બહુ સારી વાત છે કે પ્રોગ્રામ કરી રહ્યા છો, પણ કહેવાય કે અહીંયા જ શહીદોના જે અક્ષરો લખેલા છે એ તૂટેલી હાલતમાં છે, એને રિપેર જી બિલકુલ, તમારી વાત સાચી છે। અમે કોર્પોરેશન જે વડોદરા મહાનગરપાલિકા છે એનું 100% ધ્યાન દોરીશું। ભારતીય જનતા યુવા મોરચો 23મી માર્ચ શહીદ દિવસના દિવસે વડોદરા શહેરની તમામે તમામ જેટલા પણ શહીદોની પ્રતિમા છે એનું આગલા દિવસે સાફ સફાઈ કરતા જોઈએ છે, એનું ધ્યાન રાખતા જોઈએ છે। આ તમે બહુ સારો એક વિષય અમારા ધ્યાનમાં મૂક્યો। અમે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુનું ધ્યાન દોરીશું। આપ મીડિયાના માધ્યમથી સૌથી પહેલાં તો વડોદરાની જનતાને ભારત માતાની છે વંદે માતરમ। અને 23મી માર્ચ આપ સૌ જાણીએ છીએ આપણે બધા કે શહીદ દિવસ તરીકે આપણે એને યાદ કરીએ છીએ, અને એના ઉપલક્ષમાં વડોદરાની ભારતીય યુવા જે સેલ છે એમને એક સુંદર આયોજન કર્યું છે, એક શામ શહીદો કે નામ, અને મેરા દેશ મેરા સનાતનના માધ્યમથી, એટલે અમે મેરા દેશ મેરા સનાતનનું એક ટાઇટલ સાથે એક સાંગીતિક યાત્રા લઈને નીકળ્યા છે, જેના ઉપલક્ષમાં આપણે એક શામ શહીદો કે નામ, અને એમાં આપણા જે ભૂલાઈ ગયેલા શહીદો છે કોઈને કોઈ કારણોસર, તો એમને પણ યાદ કરવાના છે। અને વીર ભગતસિંહ, સુખદેવજી અને રાજગુરુ જેવા જેના વિશે કંઈ બોલવાનું રહેતું જ નથી, એમને આજની યુવાન પેઢીના માધ્યમથી કેવી રીતે આપણે વિરાંજલિ આપી શકીએ એના ઉપલક્ષમાં આપણે ખાસ કરીને વડોદરા શહેરના યુવા પેઢી શહીદોને ઘણા નામો યાદ નથી। એક્ઝેક્ટલી સાચી વાત છે, એ લોકો શું છે એ જ વાત છે કે મેરા દેશ મેરા સનાતનના સાંગીતિક યાત્રાથી અમે એ જ ઉદ્દેશ સાથે નીકળ્યા છે કે યુવાધન જે આજે બધું વિસરી ગયું છે, આપણી જે આપણો વારસો શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણી સભ્યતા શું છે, અને કોને કોને વીર ગતિ આપી છે દેશ, ત્યારે આજે આપણે આટલા સુખી થઈને આપણા ઘરમાં રહી શકીએ છીએ। અને એ લોકોને આ વસ્તુ કન્વે કેવી રીતે આધુનિક સંગીતના માધ્યમથી, સ્ટોરી ટેલિંગના માધ્યમથી કેવી રીતે કન્વે થાય એ જ વિશે આપણે લઈને નીકળ્યા છે। આ એક સુંદર મ્યુઝિકલ કોન્સર્ટ ડિઝાઇન કર્યો છે, અને આ એક સાંગીતિક પ્રોગ્રામ એકલો નથી, પણ અમે આ કાર્યક્રમને જીવીએ છીએ। સાચા અર્થમાં અમારે આજના યુવાધનના ની અંદર જે એક શૌર્ય રસ, જે વીર રસ કે જે એક ઉર્જા જે આજે લુપ્ત થઈ રહી છે એને અમારે ફરીથી એને જાગૃત કરવાની છે। આપણા અનેકો કારણો એવા હતા કે જેમાં ઇતિહાસમાં આપણા એવા વીર જવાનો, એવા વીર ક્રાંતિકારીઓને આપણે ભૂલી ગયા છે, અને એને યાદ કરીને એ શૌર્ય રસને જગાડવાના ઉદ્દેશથી અમે નીકળ્યા છે। આ કાર્યક્રમમાં આપણી સંસ્કૃતિને બહુ જ મોટા પાયા પર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે,
પણ જે આજના યુવાધનને ખબર જ નથી. તો એ જણાવવાની એક કલાકાર તરીકે અમારી ફરજ બને છે અને અમે આજે એ બહુ જ સરસ રીતે અમે ડિઝાઇન કર્યો છે અને શહીદોને સાચા અર્થમાં અમે વીરાંજલિ આપવાના છે કે જેનાથી જ્યારે આ કાર્યક્રમ પતે ત્યારે દરેક વ્યક્તિના અંદર એક એવી ઉર્જા આવે કે હું રાષ્ટ્ર માટે મારે શહીદ થવાની જરૂર નથી, પણ મારે રાષ્ટ્ર માટે જીવવાનું છે, મારા રાષ્ટ્રને મારે સર્વોપરી સમજવાનું છે. આ ભાવ જગાડવા માટે અમે આજે આ કાર્યક્રમ લઈને આવ્યા છીએ.